નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર રાજકોટ લોકસભાની બેઠકને લઈને સામે આવી રહ્યા છે। રાજકોટમાં રૂપાલાના ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન રામ મોકરિયાએ ઢોલી પર 500 રૂપિયાની નોટનો વરસાદ કર્યો હતો। તો પરસોત્તમ રૂપાલાના ચૂંટણી પ્રચાર દરમિયાન રામ મોકરિયા ખુશખુશાલ જોવા મળ્યા હતા। બીજી તરફ મોહન કુંડારિયા પણ રૂપિયાનો વરસાદ કર્યો હતો। સમગ્ર ઘટનાને લઈને વિડીયો સામે આવી ગયો છે અને હાલ રાજકોટમાં રૂપાલાને જીતાડવાને લઈને નેતાઓએ પ્રચારના શ્રી ગણેશ શરૂ કરી દીધા છે, જ્યારે રામ મોકરિયાએ ઢોલી પર રૂપિયાનો વરસાદ કરીને માહોલ જમાવ્યો હતો। ત્યારબાદના સૌથી મોટા સમાચાર, તમામ રેશન કાર્ડ ધારકોને 1 કિલો તુવેર દાળ આપવાની જાહેરાત કરાઈ। અમદાવાદમાં સસ્તા અનાજની 800 દુકાનોમાં નોંધાયેલ NFACના 3.5 લાખ રેશન કાર્ડ ધારકોને 10 દિવસ છતાં હજુ સુધી તુવેરની દાળ મળી નથી। આ વખતે તમામ રેશન કાર્ડ ધારકોને 1 કિલો તુવેર દાળ આપવાની જાહેરાત સરકાર દ્વારા કરાઈ છે। રેશન કાર્ડ ધારકો તડકામાં ધક્કા ખાય છે અને દુકાનદારોએ કહ્યું છે કે તુવેર દાળની પરમિટ નીકળી ગઈ છે અને પૈસા પણ ભરી દીધા છે, પરંતુ હજુ સુધી સરકાર તરફથી તુવેર દાળનો જથ્થો મળ્યો નથી। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ઓરેમા સર્કલ પાસે વાહન ચેકિંગ દરમિયાન મોટી માત્રામાં રોકડ ઝડપાઈ। લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સાવચેત થઈ જજો। ગઈકાલે મોડી રાત્રે પાલનપુરના ઓરેમા સર્કલ નજદીક LCBની ટીમે વાહન ચેકિંગમાં હતી। તે દરમિયાન પાલનપુરના વેપારીની એક કારમાંથી LCBને 1 કરોડ જેટલી રોકડ રકમની ચલણી નોટો ઝડપી પાડી હતી। જોકે વેપારી આની પાછળના પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે 1 કરોડની રોકડ સાથે આ વેપારીઓને દબોચીને પશ્ચિમી પોલીસમાં સોંપીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ભર ઉનાળે દાહોદમાં કરા સાથે ધોધમાર વરસાદ શરૂ। રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી, જેના પગલે મધ્ય ગુજરાતમાં ભર ઉનાળે પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેમાં દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો। દાહોદમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, જ્યારે ભર ઉનાળે દાહોદમાં ધોધમાર વરસાદ વરસતા લીંબડી અને વરુડો સહિતના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો છે, જ્યારે અગાઉ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી 14 અને 15 તારીખે પણ કરવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, પરીક્ષાના ચેકિંગમાં વિદ્યાર્થીનીઓને ટી શર્ટ ઉપર કરવાનું કહેતા હોબાળો। સુરતમાં વિદ્યાર્થીનીઓને ટી શર્ટ ઉપર કરવાનું કહેતા હોબાળો સર્જાયો છે, જેમાં મહિલા સ્કોડની ટીમે ટી શર્ટ ઉપર કરવાનું કહેતા વિવાદ થયો છે। તેમાં વિદ્યાર્થીનીઓ ખૂબ જ વિપત સ્થિતિમાં મુકાઈ ગઈ હતી। VNSGU સંલગ્ન કોલેજમાં એટીકેટીની પરીક્ષા ચાલી રહી છે, તેમાં ગેરરીતિને રોકવા માટે મહિલા સ્કોડની ટીમની રચના થઈ હતી, જેમાં સ્કોડની ટીમે કામરેજ અને ભરૂચમાં ચેકિંગ માટે ગઈ હતી, ત્યારે સમગ્ર ઘટના બની છે। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર, રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં તારીખ 13, 14 અને 15 એપ્રિલે વરસાદની આગાહી છે। તેમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે, જેમાં 13 એપ્રિલે દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે, તેમજ 13 એપ્રિલે ભાવનગર, અમરેલી અને સોમનાથમાં પણ વરસાદની આગાહી છે। સાથે 14 અને 15 એપ્રિલે નર્મદા અને દાહોદમાં વરસાદની આગાહી કરાઈ છે। વરસાદને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર, શહેરીજનોને હીટ સ્ટ્રોકથી બચવા માટે મનપાનો અનોખો પ્રયોગ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીથી શહેરીજનોને કેવી રીતે રાહત આપી શકાય તેમજ સ્વાસ્થ્ય કઈ રીતે સારું રહે તે લઈને AMTs અને BRTs રૂટ પર ORSનું પાઉચનું વિતરણ કરાયું હતું। હાલ અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રી નોંધાયો, તો ઠેર ઠેર ગરમીથી બચવા મનપાએ શરૂ કર્યું ORSનું વિતરણ। સાથે સાથે લોકોને ગરમીથી કેવી રીતે બચી શકાય તેની પણ જાણકારી આપી હતી। ORSમાં સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સાઇટ્રેટ, પોટેશિયમ અને ક્લોરાઇડનું ગ્લુકોઝનું કોમ્બિનેશન છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ગાંધીનગર સાયબર ક્રાઇમે આરોપીની કરી ધરપકડ।
ગાંધીનગર સાયબર ક્રાઇમે નોકરીની લાલચ આપીને રૂપિયા પડાવતી એક ગેંગના સભ્યની ધરપકડ કરી લીધી છે. આરોપી પાસેથી પોલીસની તપાસમાં અનેક ખુલાસા થયાનું સામે આવ્યું છે. રૂપિયા કમાવા માટે 9 જેટલા બેંક એકાઉન્ટ ખોલાયા હતા, તો ફરિયાદી પાસે અલગ અલગ રીતે 71 લાખ જેટલી રકમ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સાથે સાથે આરોપી પહેલા ટેલિગ્રામમાં રિવ્યુ ટાસ્ક આપીને શરૂઆતમાં પૈસા આપીને રોકાણ કરાવતા હતા. પેડ ટાસ્કના બહાને ક્રિપ્ટો, બિટકોઇન અને ઇથિરિયમમાં રોકાણ કરાવતા હતા. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. સુરતમાં ઝાડા ઉલટીએ 2 લોકોના લીધા ભોગ. સુરતમાં દિવસે ને દિવસે રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. ઝાડા ઉલટીથી 2 વર્ષનું બાળક અને એક મહિલાનું મૃત્યુ થયું છે. ગોળાદરા વિસ્તારમાં રહેતા સ્થાનિકોમાં મોતની લાગણી લઈને પ્રવર્તી ગઈ છે. બિહારના ભોજપુરના વતની અને સચિન જીઆઈડીસીના તિરુમાલા સોસાયટી ખાતે રહેતા જીતન પાસવાનના પુત્રનું મોત થયું છે. વિષ્ણુને પણ અચાનક ઝાડા ઉલટી થવા લાગ્યા હતા, માટે સારવાર અર્થે ઊન પાટિયા સ્થિત આસ્થા ક્લિનિકમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. સીએમ યોગી આદિત્યનાથે મુખ્તાર અંસારીને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો. લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે સીએમ યોગી આદિત્યનાથ પણ એક બાદ એક ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યા છે. તેવામાં યુપીના મુઝફ્ફરનગરમાં ચૂંટણીમાં રેલીને સંબોધન દરમિયાન ગેંગસ્ટરથી નેતા બનેલા મુખ્તાર અંસારીને લઈને તેઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. માઇકા લાલ વાડ પણ વાંકો નહીં કરી શકે તેમ કહ્યું છે સીએમ યોગી આદિત્યનાથે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનું સંબોધન. આ તરફ પશ્ચિમ બંગાળમાં પણ લોકસભાની ચૂંટણીને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતાની રેડ રોડ પર આયોજિત ઈદની નમાઝ પર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઈદની શુભકામના પાઠવી તથા સીએ અને યુસીસી અને એનઆરસીને લઈને પણ નિવેદન આપ્યું છે. તથા તેઓએ કહ્યું છે કે મમતા બેનર્જીએ કહ્યું કે મને જેલમાં મોકલવી હોય તો પણ મોકલી દેજો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ભારતીય શેર બજારમાં તેજી સાથે કારોબાર. ભારતીય શેર બજારમાં તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ખરીદીને આધારે બજાર સપોર્ટ લઈ રહ્યું છે, તથા બીએસઈનો સેન્સેક્સ 0.36% વધારા સાથે 74,953 પર ખુલ્યો હતો અને એનએસસીનો નિફ્ટી પણ 77 પોઈન્ટ અથવા તો 0.34% વધારા સાથે 22,720 લેવલ પર ખુલ્યો હતો. ત્યારબાદના ખૂબ જ વિચિત્રપૂર્ણ સમાચાર. નાવડીમાં જાનૈયાઓએ લગ્ન કરવા માટે જવું પડ્યું. મહીસાગરમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં નાવડીમાં બેસીને નવજીવનની શરૂઆત કરવામાં આવી. લાંબા સમયથી પુલ ન હોવાને કારણે મહીસાગરના સંતરામપુર ખાતે બેટ વિસ્તારમાં લોકોને નાવડીની મદદ લેવી પડે છે.